ભાવનગર જિલ્લો છેલ્લા 24 કલાકમાં બે લોહિયાળ ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યો છે। શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં સામાન્ય વાતચીતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને એક જ પરિવારના 6 થી વધુ લોકો લોહીલોહાણ થઈ ગયા। ઘટનાની વિગત એવી છે કે ખેડૂતવાસમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા એક પરિવારની દીકરીઓની મર્યાદા જળવાય તે હેતુથી બાજુમાં આવેલી કરિયાણાની દુકાને બેસતા અસામાજિક તત્વોને હટાવવા બાબતે દુકાનદારને સમજાવવામાં આવ્યો હતો। મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ, મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા। કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા। એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પાની ના 2 ભાઈ અને એની વ્યાં આવ્યા હતા બીજા 25 જણા અને હતું આખું મકવાણા કુટુંબ। અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે। એમાં મારવામાં એમાં એવું હતું ના દુકાન છે ને, તમે દુકાને બેઠતા હતા ને તો મેં એમ કીધું હતું કે તમે લોકો આ દુકાને બેસવા ન દેતા, મારી છોરી જુવાન છે તો દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેસવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું। આજે અમને છે ને તો પેલા તલવાળું ધોકાને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને એને માર્યા, પછી 20-25 જણા ઈટાવાળી કરીને મને માર્યો, પછી મારા ઘરના ને માથું પડ્યું, મારા ઘરના 2 ભાઈ પડ્યા છે, 4માં 2 પડ્યા, મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે, લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે। ઘરમાં નુકસાન નથી થયું પણ બહાર રોડ માથે એ લોકોની કરિયાણાની એની દુકાન છે, તો કરિયાણાની દુકાનમાં મને આદમીને ભેગા થોડા કરવાના હોય, અમારે પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે। માત્ર અહીં કેમ બેસો છો એવું કહેતા જ દુકાનદાર સુભાષ મકવાણા ઉશ્કેરાઈ ગયો। લાકડી, ધોકા અને તીક્ષ્ણ હથિયારો સાથે ટોળાએ ઘર પર પથ્થરમારો કરી હુમલો કર્યો। આ હિંસક અથડામણમાં એક જ પરિવારના નિર્દોષ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ભેગા કરવા પડ્યા। નામ બારૈયા સંગીતા પ્રવીણભાઈ છે, હું અહીંયા કેળુવાસમાં રહું છું। આમાં દાદાની બધા પાતે રહેશે, ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા કેટલા બધા જણા, અને મારા દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે, ઘરે કોઈ નહોતું। માથાકૂટ કાંઈ નહીં, આયા પડખે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય, તે એમાંથી એ લોકો મારવા માંડ્યા। આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા, ધારિયા ને ધોકા ને એવું લઈને આવ્યા હતા, ઘરે કોઈ નહોતું। અમે બધા ખેડુવાસમાં લઈ ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડીને અમારે 5-6 જણાને વાગ્યું છે। અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણાને, સામના તો 20-25 જણા હતા। નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી, આ મારા દાદાની ના રહે છે, અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે। હા, ઈ આ બાબતથી જ થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે, તે ના પાડે એમ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા છોરીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે। ઈ પડખે વાળા જે બાયધા એનું નામ ગીતાબેન છે, એને છોકરાને સુભાષ એના હારા ની બધા બાજવા આવ્યા હતા। હજુ શહેરની આ ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં ભાવનગરના સિહોર તાલુકાનું ચોરવડલા ગામ ચકચારમાં મુકાયું છે। અહીં એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે। ચોરવડલા ગામના રહેવાસી લાલજીભાઈ ભરવાડનો મૃતદેહ મળી આવતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા। પ્રથમ દ્રષ્ટિએ આ મામલો સામાન્ય મોત નહીં પણ ઘાતકી હત્યા હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે। ઘટનાની ગંભીરતા જોઈ સિહોર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે। શું આ અંગત અદાવત છે કે પછી કોઈ મોટું કાવતરું? ભાવનગર શહેરમાં પથ્થરમારો અને સિહોરમાં યુવકની શંકાસ્પદ હત્યા જિલ્લામાં વધતી જતી ગુનાખોરીએ સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। જુઓ ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ।